શું તમે પણ વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો? તો સાવધાન થઈ જજો, કારણ કે 15 ફેબ્રુઆરી 2026થી તમારા પાસપોર્ટના તમામ નિયમો બદલાઈ રહ્યા છે. અને જો તમે આ નવી સિસ્ટમને સમજવામાં નાનકડી પણ ભૂલ કરી તો તમારું સપનું રોળાઈ શકે છે. પાસપોર્ટ ઓફિસના ચક્કર કાપવાના દિવસો હવે પૂરા થયા છે, કારણ કે સરકાર લાવી રહી છે એક એવી ડિજિટલ ક્રાંતિ જે તમારા પાસપોર્ટની પ્રક્રિયાને જેટ ગતિએ દોડાવશે. પરંતુ તેની સાથે જ ભૂલ કરનારાઓ માટે રિજેક્શનના દરવાજા પણ એટલી જ ઝડપથી ખુલી જશે. આજે હું તમને આ સનસનીખેજ ફેરફારોની એવી વિગતો આપીશ જે કદાચ તમને બીજે ક્યાંય જાણવા નહીં મળે, અને તે તમારા માટે સમજવી ખૂબ જ જરૂરી છે. આ નવા રિફોર્મ્સનો સૌથી મોટો અને મહત્વનો હિસ્સો ડોક્યુમેન્ટેશન ફ્રેમવર્કમાં કરવામાં આવેલા ફેરફાર છે, જેમાં હવે કાગળિયાની માથાકૂટ ઓછી કરવી, ડિજિટલ સબમિશન પર વધુ ભાર મૂકવામાં આવશે. હવે તમારા આધાર કાર્ડ અને અન્ય સરકારી ઓળખપત્રોને પ્રાઇમરી પ્રૂફ તરીકે જોવામાં આવશે, જેના કારણે ખોટા સર્ટિફિકેટની જરૂરિયાત લગભગ પૂરી થઈ જશે. પરંતુ યાદ રાખજો કે જો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં જરા પણ ભૂલ કરી કે વિગતોમાં વિસંગતતા જોવા મળી, તો સિસ્ટમ કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર તમારી એપ્લિકેશનને સીધી જ રિજેક્ટ કરી દેશે. પાસપોર્ટની પ્રક્રિયામાં જે સૌથી મોટો અવરોધ હતો તે પોલીસ વેરિફિકેશન હવે ઇતિહાસ બની જશે, કારણ કે ડિજિટલ કોઓર્ડિનેશનના કારણે જે કામમાં અઠવાડિયાઓ લાગતા હતા તે હવે ગણતરીના દિવસોમાં પૂર્ણ થઈ જશે. અને આશ્ચર્યની વાત તો એ છે કે કેટલાક કિસ્સામાં તો પાસપોર્ટ ઇસ્યુ થઈ ગયા પછી વેરિફિકેશન કરવામાં આવશે, જેથી તમારી આંતરરાષ્ટ્રીય ગતિશીલતામાં કોઈ અડચણ ન આવે. આ આખી સફર હવે અપગ્રેડેડ ઓનલાઈન પોર્ટલ પર શિફ્ટ થઈ રહી છે, જ્યાં તમે રિયલ ટાઈમ ટ્રેકિંગ દ્વારા તમારી એપ્લિકેશન ક્યાં પહોંચી છે તે જોઈ શકશો, જેનાથી વચેટિયાઓ કે એજન્ટો પરની તમારી નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. બાળકો એટલે કે માઇનર્સ માટે પણ નિયમો અત્યંત સરળ બનાવી દેવામાં આવ્યા છે, જેમાં ડિજિટલ બર્થ સર્ટિફિકેટ અને સ્કૂલ આઈડી કાર્ડ્સને વધુ પ્રાધાન્ય આપીને વાલીઓની હેરાનગતિ ઓછી કરવાનો પ્રયાસ થયો છે. પણ અહીં પણ શરત એ જ છે કે ડોક્યુમેન્ટ્સ એકદમ સ્પષ્ટ અને વેલિડ હોવા જોઈએ. સરકાર માત્ર ડિજિટલ ક્ષેત્રે જ નહીં પણ ભૌગોલિક રીતે પણ પાસપોર્ટ કેન્દ્રોનો વિસ્તાર કરી રહી છે, જેથી નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના લોકોને પણ ઘર આંગણે આ સુવિધા મળી રહે. આ તમામ સુધારાઓનો પ્રેક્ટિકલ ઇમ્પેક્ટ એ છે કે હવે સિસ્ટમ ઓટોમેશન પર ચાલે છે અને તે કોઈ પણ પ્રકારની મેન્યુઅલ ભૂલને સહન નહીં કરે. માટે તમારી પર્સનલ વિગતોમાં એકરૂપતા રાખવી એ સૌથી મોટો સેફગાર્ડ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે આ સમાચાર એક આશીર્વાદ સમાન છે, કારણ કે હવે વિદેશ જવાની પ્રોસેસમાં થતો વિલંબ ભૂતકાળ બની જશે અને બધું જ પારદર્શક રીતે તમારી નજર સામે થશે. આમાં નવા નિયમો તમારી સુવિધા વધારવા માટે જ છે, પણ જો તમે ડિજિટલ રીતે તૈયાર નહીં હો તો આ સુવિધા મુશ્કેલીમાં પણ ફેરવાઈ શકે છે. એટલે કે પાસપોર્ટની અરજી કરતા પહેલા ચેકલિસ્ટ બરાબર ચકાસી લેજો. શું તમે જાણવા માંગો છો કે આ નવી ઓનલાઈન સિસ્ટમમાં ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા જેથી રિજેક્શન ન આવે? તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો.